આજરોજ કાળીબહુડી ગામમાં પુનિયા ફળિયામાં બે નાળાઓ 2023-24ની ગ્રાન્ટમાં સરપંચ દ્વારા બનાવવામાં આવ્યા છે. એ જ નાળા તૂટી ગયા, જેનું કારણ માલ સામાન ઓછી ગુણવત્તાવાળું વાપરવાથી લોકોને આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. સરપંચની બેદરકારી અને ભ્રષ્ટાચાર કરવાથી ગામના લોકોને આનું પરિણામ ભોગવવું પડે છે. અહેવાલ સુરેશ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ. જોહાર જય આદિવાસી. આજે અમે કાળીમોવડી ગામની અંદર પુનિયા ફળિયાની અંદર કટારા ફળિયાની અંદર જે 2024 ની અંદર નાળું બનાવવામાં આવ્યું હતું, છઠ્ઠા મહિનાની અંદર એ નાળું તમે જોઈ શકો છો. નાળું તૂટી ગયું છે. ઊંચી ગુણવત્તા વાળું માલ સામાન વાપરી અને જે ભ્રષ્ટાચાર આચર્યો છે એવું અમને એમના પર શંકા છે. અને આ નાળું તૂટી જવાથી જે અવાર જવાર જે માણસો કરે છે એમને આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. તો તાત્કાલિક ધોરણે એની તપાસ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આમને જે આવવા જવા માટે રસ્તો બંધ થયો છે તો એમને તાત્કાલિક ધોરણે રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગ છે. અને અમને એવી બી શંકા છે કે આ માત્ર એક નાળું નહીં, પણ એ કાળીમોવડીની અંદર તમામ જે પંચાયતના કામો લગતા તમામમાં એમને ભ્રષ્ટાચાર કર્યો છે એવું અમને દેખાઈ રહ્યું છે. આ તમે જોઈ શકો છો કે આની પોપડી દેખો, આ ભરાઈ દેખો. આ ભરાઈ માત્ર ને માત્ર 1 થી 2 ઇંચ, 1 ઇંચ એટલી ભરાઈ કરવામાં આવી છે. અને આ પોપડાને તમે જોઈ શકો એકદમ ઊંચી ગુણવત્તા વાળું માલ મટીરિયલ વાપરેલું છે. અને જે ભરાઈ કરવાના બદલે આ પથ્થરો નાખ્યા છે. આ પથ્થરો તમે જોઈ શકો છો. અને અંદર મોટે ભાગે માટી જ છે. તો આની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને આખા કાળીમોવડી ગામની અંદર જે પંચાયતના કામો છે એની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવી સોશિયલ મીડિયાના માધ્યમથી અમે સાહેબશ્રીને જણાવવા માંગીએ છીએ. જોહાર જય આદિવાસી. જોહાર જય આદિવાસી. આજે અમે કાળીમોવડી ગામની અંદર પુનિયા ફળિયાની અંદર જે માજી સરપંચના ઘરની ઉગમણી બાજુ શમશાન ઘાટ આવેલું છે. એ શમશાન ઘાટમાં જવા માટે જે એક નાળું બનાવવામાં આવ્યું હતું 2023 ની અંદર નાળું બનાવવામાં આવ્યું હતું. તો એ નાળું ઊંચી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું હતું. એના માટે આ નાળું તૂટી ગયું છે. તમે આ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. એમની ભરાઈ માત્ર આવી છે 1 ઇંચ એટલી. અને જે ભરાઈ કરવાની હતી એમાં પથ્થર નાખવામાં આવ્યા છે અને પથ્થરમાં બી માલ મટીરિયલ વાપરવામાં આવ્યું નથી. તમે સ્પષ્ટ જોઈ શકો છો. આ નાળું વરસાદ આવવાથી તૂટી જાય એવી સંભાવના છે. અને અમને સ્પષ્ટ રીતે દેખાય છે કે આ નાળું ભ્રષ્ટાચાર કર્યો હોય એવું સ્પષ્ટ રીતે દેખાય છે. આ બી તમે જોઈ શકો છો. આ તમે જોઈ શકો 1 ઇંચ પણ ભરાઈ કરવામાં આવી નથી એવું અમને સ્પષ્ટ દેખાય છે. અને અંદર મોટે ભાગે માટી નાખવામાં આવી છે. આ માટી તમે જોઈ શકો છો. આ નાળું બીજું નાળું છે. આગળ બી અમે એક નાળાનો હાલ હમણાં વિડીયો કર્યો છે જે પુનિયા ફળિયાની અંદર કટારા ફળિયામાં માજી સરપંચ ની આગળ જે કોતર જાય છે એના કોતરમાં નાળું બનાવવામાં આવ્યું હતું. તો તાત્કાલિક ધોરણે સાહેબશ્રીને નમ્ર વિનંતી છે, સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે કાળીમોવડીની અંદર એક નાળું, બે નાળું. તો અમને એવું લાગે છે કે કાળીમોવડીની અંદર જે એમના સમયની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો અમને સ્પષ્ટ લાગે છે. એટલે સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આની તપાસ કરવામાં આવે અને જે આવવા જવા માટે લોકોને હાલાકી પડે છે એના માટે તાત્કાલિક ધોરણે સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે. સાથે સાથે અમારા માજી સરપંચ શ્રી કંઈ કહેવા માંગે છે તો સાહેબશ્રી તમે બોલો, શું કહેવા માંગો છો? ભાઈ, અમારા ગામમાં કાળીમોવડી ગ્રામ પંચાયતની અંદર 15 હું સરપંચ રહ્યો ત્યાં મારા ગામમાં કોઈ રસ્તા તૂટ્યા નથી, કોઈ નથી તૂટ્યું. મારી હમણાં હાલાતીમાં સરપંચ મસૂલની પત્ની મસૂલભાઈ હાલ ખોટી સહી કરે છે કે મસૂલભાઈ શાંતા એમ કરે અને એ નાળા એવા બનાવે છે કે નાળામાં રસ્તા બનાવે, એક બી રસ્તો રહ્યો નથી, આજ સુધી રહ્યો નથી એમ બધા તૂટ્યા. મારા 20 વર્ષથી મારા માધ્યમથી મેં જ્યાંથી સરપંચગીરી કરી ત્યાં સુધી મારા છે ને રસ્તાઓ મારા સ્પષ્ટ અને તમે 4-4-6 રસ્તા છે, એમનો એક બી રસ્તો રહ્યો નથી. એ રસ્તાની બી મારી માંગ છે અને ક્યાં ખોટું કર્યું ક્યાં એ મારી જવાબદારી મારે નિભાવવા, એના માટે હું માધ્યમથી મારા
તેની પાસે હું એક આમંત્રણ તમને પાઠવતો